ગુડ મોર્નિંગ. અમારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર યુનિટ 1 વિનિશ સ્માઇલ, જે અગાઉના વિડિયોની અંદર આપણે સ્માઇલ ઇન ધ મિરર એમાં પાર્ટ 1 જે છે ભાગ 1 એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આજના વિડિયોની અંદર સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 ભાગ 2 નો અભ્યાસ કરીશું, જેની અંદર વિની કરીને એક છોકરી છે જેને સપનાની અંદર એક સાયકલ દેખાય છે. એ સાયકલ જે છે બહુ ચમત્કારિક હોય છે અને ચમત્કારિક કેવી હોય છે અને કેવા કેવા એના અનુભવો થાય છે એનો પાર્ટ 1 પહેલો ભાગ જે છે સ્માઇલ ઇન ધ મિરર એ આપણે અગાઉના વિડિયોમાં જોયો હતો. આજના વિડિયોની અંદર આપણે પાર્ટ 2 નો અભ્યાસ કરીશું. જેમાં બોર્ડ સમક્ષ મેં કેટલાક સ્પેલિંગો લખ્યા છે. બને ત્યાં સુધી હું એવો પ્રયત્ન કરું છું કે આપણે વર્ગખંડની અંદર જ્યારે સામસામે પ્રત્યક્ષ બેઠા હોય અને જે તમારા મનની અંદર, જે તમારા દિમાગની અંદર જે પ્રકારનું ફીલિંગ થાય એવો ફીલિંગ કરાવવાનો પ્રયત્ન આજના વિડિયોની અંદર મેં કર્યો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જ્યારે વર્ગખંડમાં હતા ત્યારે વર્ગખંડની અંદર પણ આપણે પહેલા એડવાન્સમાં અગાઉથી સ્પેલિંગો લખી દેતા હતા, જેથી કરીને એ સ્પેલિંગનો ગુજરાતી મીનિંગ્સ આપણને ખબર હોય તો આપણે પાઠનું જે ગુજરાતી અનુવાદ છે એ સરળતાથી આપણે કરી શકીએ. તો અહીંયા મેં કેટલાક સ્પેલિંગો લખ્યા છે. એમાં ફાર્મ એટલે ખેતર, ફિલ્ડ એટલે ખેતર થાય અને મેદાન થાય. ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લોક એટલે ટોળું, કોનું ટોળું? પક્ષીઓનું ટોળું. વે એટલે રસ્તો. ટુ અપ્લાય એટલે લગાડવું. ટુ સ્ટોપ અટકવું, થોભવું. ટુ ક્લોઝ એટલે બંધ કરવું. ટાઇટલી એટલે મજબૂતાઈ. ટુ ક્રાય આઉટ ચીસપણ. ગોડ એટલે ભગવાન. ડ્રીમ સ્વપ્ન. ટુ લુક ઇનટુ માં જોવું. ફોરએવર હંમેશા માટે. ટુ પ્રોમિસ વચન આપવું. અને ટુ સ્માઇલ એટલે સ્મિત કરવું, હસવું. અગાઉના વિડિયોની અંદર મેં પ્રોજેક્ટર ઉપર તમને આખો પાઠ બતાવવામાં આવતો હતો, પરંતુ હવે આપણે એ સિસ્ટમની પદ્ધતિથી પાઠ શીખીશું નહીં. હું તમને સૂચના આપું કે તમે તમારી પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુક જે છે એ ખોલો. એ વખતે તમારે ઘરે પણ વિડિયો જોતી વખતે પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુક તમારી નજર સમક્ષ હોવું જોઈએ. તો તમે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 6 જે છે એ ખોલો. અહીંયા આપણે આજે વિડિયો જે પ્રોજેક્ટર દ્વારા નહીં આવે, ડાયરેક્ટ હું અહીંયાથી બોલીશ, તમે તમારી રીતે સાંભળજો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 પાના નંબર 6 એમાં પહેલું છે નાવ. She was over the farms and fields. નાવ એટલે હવે, ઓવર એટલે ઉપર, ફાર્મ્સ એટલે ખેતર અને ફિલ્ડ એટલે મેદાન. હવે તે ખેતર અને મેદાન ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ, ગ્રીન એટલે લીલા અને ફિલ્ડ્સ એટલે મેદાન, લીલા મેદાન. She was enjoying the beautiful view. વ્યૂ એટલે દ્રશ્ય અને બ્યુટીફુલ એટલે સુંદર. તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. Way એટલે રસ્તો અને flock of birds એટલે પક્ષીઓનું ટોળું. તેણે રસ્તામાં પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. Apply એટલે લગાડવું અને બ્રેક એટલે સાયકલની અંદર જે બ્રેક આવે છે એ. તેણે સાયકલની બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. The fan stopped. fan એટલે પંખો. તેજસ્વીની જે ચમત્કારિક જે સાયકલ હતી એના પાછળના પૈડા ઉપર એક પંખો હતો. જેવી એને બ્રેક મારી એવો એ પંખો જે છે એ સ્ટોપ થઈ જાય છે. સ્ટોપ થવું એટલે થોભી જવું, અટકી જવું. And the bike started આગળ તેજસ્વીની closed her eyes and
pretty. Close એટલે બંધ કરવું. Her eyes એટલે તેની આંખો. Handle એટલે હાથો અને tightly એટલે મજબૂતાઈ. તેજસ્વીનીએ સાયકલનો હાથો પકડ્યો. કેવી રીતે પકડ્યો? ટાઈટલી, મજબૂતાઈથી પકડ્યો. બટ વિધિન સેકન્ડ્સ, પરંતુ થોડીક જ સેકન્ડમાં ધડામ, શી ક્રાઇડ આઉટ, ધડામ કરીને અવાજ આવ્યો. કેમ? કારણ કે સાયકલને બ્રેક મારવાથી પંખો જે હતો એ અટકી ગયો, થોભી ગયો અને સાયકલ નીચે આવી કેવો અવાજ થયો? ધડામ. શી ક્રાઇડ આઉટ, ક્રાઇડ ચીસવા, તેને ચીસવા. ઓ માં, કેવી ચીસ હતી? ઓ માં. She opened her eyes. Open એટલે ખોલવી અને eyes એટલે આંખો. તેની આંખો ખોલી. Oh my God. હે ભગવાન. It was a dream. Dream એટલે સ્વપ્ન. God એટલે ભગવાન. હે ભગવાન, આ તો સપનું હતું. She got up. આમ તો get up આવે. Get up એટલે ઊભા થવું, જાગવું. પણ અહીંયા ભૂતકાળ છે. GOT UP. Got up એટલે ઊભા થવું. She washed her face and looked into the mirror. Wash એટલે ધોવું અને મિરર એટલે અરીસો. તેને ફેસ એટલે ચહેરો. તેને પાણીથી પોતાનું મોં ધોયું અને અરીસામાં જોયું અને બોલી, It was a dream. તે સપનું હતું. This time, but it will not be a dream forever. This time એટલે આ સમયે તે સપનું છે પણ forever એટલે હંમેશને માટે તે સપનું રહેશે નહીં. She promised herself એટલે પોતાની જાતને. Promise એટલે વચન આપ્યું. તેને પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. કેવું વચન આપ્યું? I will make a bike like this and fly over my village. Fly over my village. Fly ઉડવું. My village એટલે મારું ઘર. હું આ પ્રકારની આવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. Smile એટલે હસવું અને mirror એટલે અરીસો. તેને અરીસામાં જોઈ સ્મિત કરી અને હસવા માંડી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 2 જે છે સ્માઇલ ઇન ધ મિરર એના સ્પેલિંગો અને એનું ગુજરાતી અનુવાદ જે છે એ તમારા વિષયની નોટબુકની અંદર તમે નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6 પાના નંબર 6 એની ઉપર સૂચના આપેલી છે. fill in the blanks with words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. જે આપણે એક્ટિવિટી 5 ની અંદર જે યુનિટ સમજ્યા છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 અને પાર્ટ 2 એના અનુસંધાનમાં કેટલી ખાલી જગ્યાઓ છે જે આપણે જોઈશું. એના જવાબ જે છે એ આડાઅવળા એ કૌંસમાં આપેલા છે એ આપણે બંધ બેસતા યોગ્ય રીતે સમજી અને એનો ઉત્તર લખવાના છે. અને આ એક્ટિવિટી જે છે એક્ટિવિટી 6 એ પણ તમારા વિષયની નોટબુકની અંદર તમારે લખવાની રહેશે. તો પહેલો તેજસ્વીની's bicycle had a ખાલી જગ્યા. તેજસ્વીની's bicycle had a ખાલી જગ્યા. તેજસ્વીનીની સાયકલને ખાલી જગ્યા હતી. શું હતું? Proper birds flying, come down, red button કે green. તો આની અંદર જવાબ આવશે red button. શું જવાબ આવશે પહેલાનો? red button. એના પછી સેકન્ડ બીજો તેજસ્વીની's bicycle was ખાલી જગ્યા in the sky. તેજસ્વીનીની સાયકલ આકાશમાં ખાલી જગ્યા હતી. આકાશમાં શું હતું? ઉડી રહી હતી. તો ઉડી રહી માટે શું આવશે? flying. શું આવશે એમાં? flying. એના પછી થર્ડ ત્રીજો તેજસ્વીની's applied the brakes to save a ખાલી જગ્યા. તેજસ્વીનીએ શું જોઈ અને પોતાની બ્રેક મારી હતી? એપ્લાય એટલે દબાવવું, મારવું. તો સામે શું આવતું હતું? પક્ષીઓનું ટોળું. તો એના માટે આવશે flock of birds. એના પછી ચોથો
The flying bicycle was only a ખાલી જગ્યા. ઉડતી સાયકલ ફક્ત ખાલી જગ્યા. શું હતું તેજસ્વીની માટે ફક્ત ડ્રીમ, એક પ્રકારનું સપનું હતું. એના પછી પાંચમું, તેજસ્વીની cried out, તેજસ્વીની બૂમ પાડી because કારણ કે she ખાલી જગ્યા from sky to land. તેજસ્વીને આંખો બંધ કરી અને ચીસ શા માટે પાડી હતી? કારણ કે એની સાયકલ છે એ શું થતી હતી? કેમ ડાઉન, નીચે આવી રહી હતી, માટે ડરી અને એને શું કર્યું હતું? ચીસ પાડી હતી. નેક્સ્ટ છઠ્ઠો, તેજસ્વીની was ખાલી જગ્યા years old. ઓપ્શનમાં 11, 12 or 2011 અને 10 આમ ચાર ઓપ્શન આપેલા છે. તો તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો 12 વર્ષ. એના માટેનો જવાબ આવશે બી 12. એના પછી નેક્સ્ટ સાતમો, the path was ખાલી જગ્યા. તો શું આવશે એમાં? the path was ખાલી જગ્યા. A in the village, B over the river bank, C in the sky અને D in the river. તો આનો જવાબ આવશે on the river bank. તો આનો જવાબ શું આવશે? બી જવાબ આવશે on the river bank. તેજસ્વીની ડ્રીમ ઇઝ ખાલી જગ્યા. ડ્રીમ એટલે સપનું. તેજસ્વીનું સપનું ખાલી જગ્યા છે. શું હતું? છેલ્લે મેં તમને કહ્યું હતું પાર્ટ 2 માં એનું સપનું શું હતું? આવીને આવી એક નવી સાયકલ રિયલમાં બનાવવાનું. તો એના માટે શું આવશે? ટુ મેક મેજિક કાર, બી ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, સી ટુ મેક અ ન્યૂ બોટ અને ડી ટુ મેક અ ન્યૂ ફેન. તો આની અંદર શું જવાબ આવશે? બી ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. આઠમાનો જવાબમાં શું આવશે? બી. છેલ્લાનો જવાબ આવશે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. બરાબર? તો આ રીતે એક્ટિવિટી 6 જે છે એ તમે તમારા ટેક્સ્ટ બુકની અંદર પણ અને નોટબુકની અંદર પણ નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 7 જે છે એની અંદર પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમારા પરીક્ષાની અંદર પહેલા સેમની જે પ્રશ્નપત્ર હશે એમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. એના માટેના પેરેગ્રાફ્સ આપેલા હોય છે જે તમે ધોરણ 6 માં તમે પ્રથમ સત્રની જે એક્ઝામ આપી એમાં તમે જોયું હશે. ટોટલ 4 પ્રશ્નો છે, એમાંથી બેની ચર્ચા આપણે કરીશું. બે તમે જાતે તમારી રીતે ટેક્સ્ટ બુકમાં અને તમારા વિષયની નોટબુકમાં નોંધી લેજો, લખી લેજો. પહેલો, who gifted a bicycle to તેજસ્વીની? who gifted a bicycle to તેજસ્વીની? છઠ્ઠા ધોરણમાં મેં તમને વારંવાર કહ્યું છે કે જ્યારે વૃદ્ધિ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિનું નામ જ હોય જવાબમાં. વૃદ્ધિ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આન્સરની અંદર શું હશે? કોઈ પણ વ્યક્તિનું નામ, અને એ પણ શરૂઆતમાં જ હોય પહેલું. તો who gifted a bicycle to તેજસ્વીની? તેજસ્વીનીને સાયકલ કોણે ભેટ આપી હતી? તો કોણ હતું? તેના પિતા. તો આનો જવાબ આવશે તેજસ્વીની father gifted a bicycle. પાછળનું બધું ઇગ્નોર કરશે. bicycle to her. તેજસ્વીની's father gifted a bicycle to her. તેજસ્વીનીના પપ્પાએ તેને સાયકલ ભેટ આપી હતી. એના પછી નેક્સ્ટ બીજું, what did, મેં તમને વારંવાર છઠ્ઠામાં પણ કહ્યું છે અને અત્યારે ફરીથી યાદ અપાઈ દો આ વિડિયોમાં. જ્યારે દીર્ઘી પ્રશ્ન પૂછાય ત્યારે એનું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને આપણે શેમાં ફેરવવું પડે? ભૂતકાળની અંદર. તો અહીંયા કયું ક્રિયાપદ છે? સી એટલે જોવું. તો અહીંયા સી નું શું થઈ જશે? ડીડ છે માટે જવાબમાં સો. બરાબર. જોઈએ તેજસ્વીની, what did તેજસ્વીની see on the roof of her school? roof એટલે છાપરું. of her school. તેજસ્વીનીએ તેના સ્કૂલના છાપરા ઉપર શું જોયું હતું? તો શું જોયું હતું? તો તેજસ્વીની
શું આવશે સો ડીડ હોવાથી અહીંયા સો આવ્યું બરાબર સી નું સો many leaves of trees on the roof of her school. ટોટલ 4 પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી બે મેં લખ્યા છે બે તમારે તમારી જાતે લખવાના રહેશે બીજો પ્રશ્ન ફરીથી સમજીએ અહીંયા ડીડ છે એટલે ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે અને સી ક્રિયાપદ છે એનું શું થશે સો એટલે તમે ધ્યાન રાખજો સી નું સી નહીં આવે પણ અહીંયા ડીડ છે માટે સી નું અહીંયા શું આવશે સો ફરીથી what did તેજસ્વીની see on the roof of her school તેજસ્વીને તેના સ્કૂલના છાપરા ઉપર શું જોયું હતું તો તેજસ્વીની show many leaves of trees on the roof of her school તેજસ્વીનીએ leaves of trees leaves એટલે પાંદડા વૃક્ષોના પાંદડા તેના છાપરા ઉપર સ્કૂલના છાપરા ઉપર જોયા હતા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 અને એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 7 નો અભ્યાસ કર્યો છે આ તમે તમારા નોટબુકની અંદર નોંધી લેજો